નવપ્રભા ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ તારીખ 10 જૂન 2026ના રોજ 12 વર્ષ સેવા સુશાસન અને જનકલ્યાણ અભિયાન અંતર્ગત વડોદરા શહેર ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરના કોષાધ્યક્ષ અને વોર્ડ નંબર 5ના પ્રભારી તેજસભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, વોર્ડ નંબર 5ના કાઉન્સિલર તેજલબેન વ્યાસ તેમજ વોર્ડ નંબર 5ના સંગઠનના તમામ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર સરકારના 12 વર્ષના સેવા સુશાસન અને જનકલ્યાણના કાર્યોને જન સુધી પહોંચાડવા તેમજ સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી। ઉપસ્થિત આગેવાનો દ્વારા કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત બનાવવા અને જનસંપર્ક વધારવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। વિશ્વના સૌથી સર્વાધિક લોકપ્રિય નેતા આપણા માનનીય પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 12 વર્ષ પોતાના વડાપ્રધાન તરીકે પૂર્ણ કર્યા છે। રાજકીય ઇતિહાસમાં જેને એક માઇલસ્ટોન આપણે કહી શકીએ એવા 4399 દિવસ વડાપ્રધાન તરીકે પૂર્ણ કરીને સર્વાધિક સેવા આપનારા વડાપ્રધાન તરીકે એમણે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને હજુ આવી ઘણી એમની સેવા લેવાની આ દેશને બાકી છે। એમનું સ્વાસ્થ્ય અને આ જ નિરંતર સેવા કરતા રહે, સ્વાસ્થ્ય રહે તે માટે આખા દેશમાં, આખા ગુજરાતમાં અને આખા વડોદરામાં લગભગ 95 સ્થળે આવા મોટા મહાઆરતીના કાર્યક્રમો થઈ રહ્યા છે। એમાં વોર્ડ નંબર 5ના મહાકાળી માતાના મંદિર ખાતે સંગઠનની ટીમ તરફથી મહાઆરતીનો કાર્યક્રમ રાખ્યો છે અને મને લાગે છે કે જ્યારે આવા સનાતન ધર્મ જેમની પડખે હોય, સાધુ સંતોના જેમના આશીર્વાદ હોય, મહાદેવના આશીર્વાદ હોય, ઠાકોરજીના આશીર્વાદ હોય, તો એમણે જે લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે 2047માં વિકસિત ભારતનું, એ પરિપૂર્ણ કરવા આપણે જઈ રહ્યા છે। એમને આશીર્વાદ પ્રાપ્ત છે અને મારા જેવા લાખો કરોડો કાર્યકર્તાઓ સાથે આ દેશના નાગરિકો એમની સાથે છે અને આ લક્ષ્યાંક આપણે પરિપૂર્ણ કરીશું। એમનું સ્વાસ્થ્ય અને એમની સેવા નિરંતર આપણને પ્રાપ્ત થતી રહે એવી શુભેચ્છાઓ અને લાગણીઓ અને એવી પ્રાર્થના માટે આજે આ મહાઆરતીનો કાર્યક્રમ રાખ્યો હતો। જે વ્યક્તિત્વને દૈવી શક્તિ પ્રાપ્ત છે એવા દેશના સર્વોચ્ચ સ્થાને બિરાજમાન અને વૈશ્વિક સ્તરે જેમની નામના છે એવા નરેન્દ્રભાઈ મોદી, જે પોતાને પ્રધાન સેવક કહે છે અને એમના દીર્ઘાયુ માટે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી અને જન સમર્થકોના માધ્યમથી અલગ અલગ સ્થાને જે પ્રકારે ધાર્મિક સ્થાનોમાં મહાઆરતીનું આયોજન હતું, એમાં પ્રેસ મીડિયા પણ એટલો જ મહત્ત્વનો રોલ ભજવી રહ્યું છે। સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ પરિવાર, સ્વસ્થ ગાંવ, સ્વસ્થ રાષ્ટ્ર સાથેના સૂત્રને બહુજન હિતાય બહુજન સુખાયના એક નિર્ણય સાથે પંડિત દીનદયાળ ઉપાધ્યાય, શ્યામાપ્રસાદ મુખર્જીના જે વિઝન હતું એની સાથે નેતૃત્વમાં જે મોદી સાહેબની સરકારે કામો, જે જન સુવિધા છે, આયુષ્માનની વાત કરી, આયુષ્માન કાર્ડ એ વૈશ્વિક સ્તરે સૌથી મોટી મેડિકલ સ્કીમ છે, જેના માધ્યમથી જે ગરીબ લોકોને, જે નીડી લોકો છે એમને પોતાની કુટુંબની સારવારની પણ તાત્કાલિક અસરથી એમને પ્રાપ્ત થતી હોય છે। આવા નેતૃત્વ જે કરી રહ્યા છે એમના માટે દીર્ઘાયુષ્ય માટે જન સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે। ઠેર ઠેર એમને નાનું બાળક હોય કે વડીલ હોય કે મહિલા હોય કે યુવા હોય, બધાના મુખે જેઓનું નામ છે એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ માટે આપણા માધ્યમથી એક પ્રાર્થના પણ કરીએ છીએ।